ગોંડલમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનો વરસતા વરસાદમાં કર્યો છે પ્રારંભ। ભગવતપરા પટેલવાડી ચોક ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં દેશભક્તિ, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા 35 થી વધુ ફ્લેટ્સના લોકો જોડાયા હતા। ગોંડલમાં જન્માષ્ટમી શોભાયાત્રા વરસતા વરસાદમાં થયો પ્રારંભ। ભગવતપરા પટેલવાડી ચોક ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું છે। હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે। શોભાયાત્રા દેશભક્તિ, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા 35 થી વધુ ફ્લેટ્સના લોકો જોડાયા હતા। શોભાયાત્રા રૂટ પર ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કૃષ્ણ જન્મના વધામણા માટે લોકોનો અનેરો થનગનાટ જોવા મળ્યો છે। શોભાયાત્રામાં ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, સંત મહંતોના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં સિટી પોલીસ, PIAC ડામોર, PACB, POG, ડી સ્ટાફ, હોમગાર્ડ, SRP સહિતના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।